મારું નામ વડનગર છે. તમે મને માત્ર એક શહેર જ કહો છો, પણ મેં તો હજારો વર્ષો જોયા છે. મારી આ ધરતી પર માનવ વસાહતની કહાની સદીઓ નહીં પણ હજારો વર્ષ જૂની છે. મારા આ રસ્તાઓ પર વેપારીઓ પસાર થયા, સંસ્કૃતિઓ આવી અને યુગો બદલાયા, પણ મારી ઓળખ માત્ર મારા પથ્થરો જ નહીં, મારી ઓળખ તો આ ઘંટનાદમાં છે જે હજારો વર્ષો, હજારો સદીઓથી મારી હવાઓમાં ગુંજી રહ્યું છે. અને જ્યારે શ્રાવણ આવે છે ત્યારે હું માત્ર વડનગર નથી રહેતો, હું હાટકેશ્વર મહાદેવની ભક્તિ બની જાઉં છું. મારા પથ્થર ઉપર કોતરાયેલી એ દરેક રેખા એક વાર્તા કહે છે. કીર્તિ તોરણ એ આજે પણ ઊભું છે, જાણે સમયને કહી રહ્યું હોય કે હું હજુ પણ અહીં જ ઊભું છું. મારી ધરતી પર વિવિધ પરંપરાઓએ પગલાં મૂક્યા, બૌદ્ધ પરંપરાથી લઈને હિન્દુ આધ્યાત્મિકતા સુધી. મેં ક્યારેય પણ ભેદ નથી જોયો. મેં બધી સંસ્કૃતિઓને સાથે જીવતી જોઈ છે. અને મારી વાત જો સંગીત સુધી તો પહોંચે તો લોકો આજે પણ તાનારીરીને જ યાદ કરે છે. એટલે મારી આ ધરતી પર ઇતિહાસ માત્ર લખાયો નથી, ગવાયો પણ છે. રાજાઓ બદલાયા, સામ્રાજ્યો બદલાયા, યુગો બદલાયા, પણ હું માત્ર અહીં જ છું. જ્યારે આજે પણ શ્રાવણની પહેલી ઘંટડી વાગે છે તો મારી આ ગલીઓ ભક્તિથી ભરાઈ જાય છે. દીવાઓ પ્રગટે છે, મંત્રો ગુંજે છે અને હજારો વર્ષ જૂનું મારું આ હૃદય મહાદેવમાં લીન થઈ જાય છે. હું વડનગર છું. મને માત્ર જોવા ના આવશો, મને અનુભવવા આવશો.